મોરબી જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં ખેડૂતોના હિતમાં મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે। આજે યોજાયેલી બેઠકમાં ખેડૂતલક્ષી ઠરાવ સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યો છે। ખેતરોમાં નાખવામાં આવતી વીજ લાઇન અને જમીન સંપાદનના મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી। ખેડૂતોને પડતી મુશ્કેલીઓના નિવારણ માટે રજૂ કરાયેલ પ્રસ્તાવને તમામ સભ્યોએ સમર્થન આપ્યું છે। આ ઠરાવને આગળની કાર્યવાહી માટે રાજ્ય સરકારને મોકલવાનો નિર્ણય પણ લેવામાં આવ્યો છે। આજે જિલ્લા પંચાયત મુકામે મોરબી મુકામે નવી જે ટીમ આપણી ચૂંટાઈને આવી છે એનું પહેલી સામાન્ય સભાના અંદર જે નોકા ચેરમેનો જે નિમણૂક થયા છે એમને બધાને શુભેચ્છા પાઠવી છે। આખી ટીમને પણ શુભેચ્છા પાઠવી છે। સાથોસાથ આવનારા 5 વર્ષના અંદર મોરબીના અંદર જે અનેક પ્રકારના વિકાસના કામો છે એમાં બધા ભેગા રહી અને મોરબી માટે મહેનત કરી અને સારું કામ કરે એવી બધાને શુભેચ્છા પણ પાઠવી। ઉપરાંત જે પ્રશ્ન પણ આમાં સામાન્ય સભામાં વીજ લાઇનનો પ્રશ્ન જે સામાન્ય સભામાં મૂકવામાં આજે આવ્યો હતો એને સર્વ અનુમતિથી રાજ્ય સરકાર પાસે મોકલી અને આનો યોગ્ય જે વર્કરનો જે પ્રશ્ન મૂકવામાં આવ્યો હતો એનો યોગ્ય નિર્ણય સરકાર ભેગી રહીને લે એ પ્રકારની પ્રસ્તાવ મૂકવામાં આવ્યો હતો અને એમાં સર્વ અનુમતિથી બધાએ હાથ ઉપર કરી અને આ વિષયને પાસ કરાવીને ઉપર સુધી મોકલાવ્યો। રાજ્ય સરકારના લેવલે ધારાસભ્યોએ સંસદોએ વિષય જે છે એ સરકાર સામે મૂકેલો છે અને ખૂબ પોઝિટિવલી આવનારા સમયની અંદર સરકાર પણ એને યોગ્ય દિશા દેશે એવું અમારા બધાની ખાતરી છે। સામાન્ય સભામાં સમિતિની રચના કરવામાં આવી છે। હરી મરીને કામ કરશું બધા। આજે મોરબી જિલ્લા કલેક્ટર સાહેબના અધ્યક્ષસ્થાને સંકલનની બેઠક હતી। તમામ વિભાગોના ચોમાસા પહેલાં જે કાર્ય કરવાના હોય એ કાર્યની બેઠક લીધી। મુખ્ય કાર્યક્રમો હોય પછી ડિઝાસ્ટર મેનેજમેન્ટની બેઠક હતી, પછી આરએનબી જિલ્લા પંચાયત અને તાલુકા ભાઈ સ્ટેટના પણ રસ્તાના પણ ક્યાંયની પણ કાંઈ પ્રશ્ન હોય એમની પણ બેઠક હતી અને ખૂબ સારી રીતે અધિકારી સાથેની બેઠક થઈ છે। તો અમારા ધારાસભ્યના પ્રશ્નો હતા ને અને કોઈ બીજી બાબતની પ્રશ્નોની ચર્ચા થઈ। બધી ટાઈપની તમામ વિભાગોની પીવાના પાણીથી માંડી અને આગામી ચોમાસાની અંદર ડિઝાસ્ટર મેનેજમેન્ટ માટેની બેઠક લીધી છે અને ક્યાંય પણ સંભવિત વરસાદનો જે આંકડાઓ તૈયાર કરી અને તમામ ડેમો ઉપર ત્યારે મોનિટરિંગ કરવાનું હોય આ દિશાની અમે સૂચના બધાને આપી છે કલેક્ટર સાહેબ।